તો મિત્રો સીધા પોઈન્ટ ઉપર આવીએ. મિત્રો તમે વિચારતા કે ભાઈ તમે ગામ મૂકીને ક્યાં રહેવા વયા ગયા, તમારો એટલો બધો વિરોધ થઈ છે, તમે શું કહેવા માંગો છો? તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગજો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ કે વાગી રહ્યા છે મિત્રો, એક તો મારા ઓફિસમાં મિત્રો ઘડિયાળ પણ નથી, પેલા તો ઘડિયાળ લેવાની છે. કેટલા વાગી રહ્યા છે? એક કોઈ દી ના હોય. કેમ કે મિત્રો 1 વાગે તો મેં ઉઠ્યા, મોબાઈલ લેતી જાત બતાડ કેટલા વાગે ઉઠ્યા ખબર પડે મિત્રો. સમથિંગ અમે 1 વાગે તો આજે ઉઠ્યા, કેમ કે કાલ રાતે એડિટિંગ કર્યું, ઘણા બધા થાકી ગયા હતા. ઓલું બધું ડીમાર્ટ થી લેવા હતા, બધું જ ગોઠવું મિત્રો. આમ જો મિત્રો વાગી રહ્યા છે 2 ને 27. ચાલુ કરતો ફરીથી 2 ને 27. એમાં એવું છે મિત્રો, એકચ્યુઅલીમાં 2:30 હે ને 3 મિનિટની વાર હે. સમજી ગયા મિત્રો. અને હે અને કાલે મિત્રો અમે હે ને શું કેવું હવે ના કહેવાય, કઈ કશું નહીં કહેવાનું. અને હે ને મિત્રો મોડું થાય ને, અત્યારે ઉઠ્યા 1 વાગે અને તમે કહેતા હોય કે એટલી કલાક જો 15 મિનિટ તો બેને વાળ સેટ કરતા થાય. હવે હું આના ભેગો જોઈન થઈ ગયો અને હવે સીધા મિત્રો શું કહેવાય, હીરામણ નહીં હોય, નાસ્તો નહીં હોય, સીધા બપોર આવી છે, લંચ આવી છે, બરાબર. ખાને में क्या चाहिए आपको मिस्टर एसके? ખાને મેં રોટલો બનાવવાનો છે આજે, અને એ મિત્રો આનાથી બનશે નહીં લગભગ. બોલ બનાવી બની જશે, બની જાય. પણ વાકા ચૂકો કાચો પાકો રહી જાય. ના, એની કોઈ ના, ના, પ્રકારની એમાં એવા વોરંટી લેવામાં આવતી નથી. તો રોટલો હે ને કાચા પાકો હોય ને તો પછી પેટમાં દુખે, પણ કઈ વાંધો ને આપણે માથે ઊભીને પકાવડાવશું. મસ્ત બનશે ને તો પછી શોપિંગ કરવા લઈ જાવ છો. ના ના ના, એ ભૂલી જાય. કાલ હું બોલી ગયો ભૂલમાં, હવે ના બોલું મિત્રો શોપિંગ કરવાનું. અને હે ને ફટાફટ બને ને એવું, કેમ કે આપણે જવું આજે બહાર ફરવા માટે. અને ફટાફટ હે ને તું શું બનાવ ખબર હે, દહીં વઘાર નાખતો, દહીં વઘાર નાખ. ઓકે, પડ્યું હે ફ્રીજમાં. હાલો દહીં વઘાર નાખ, અને બાજરાના રોટલા અને લસણવાળી ચટણી ओके डन. અને છાશ રેડી. ओके, छाछ लेने के लिए आपको जाना पड़ेगा नीचे. હા એ હમણાં લઈ આવ્યો. હાલો તું ફટાફટ જા રોટલા અને દહીં ને કર. ओके बाय गाइस. ક્યાં ભાઈ રોટલા બનાવવા. ઓકે હાલ ફટાફટ રોટલા બનાવ. હાલો મિત્રો ફટાફટ બનાવે, મસ્ત મજાના બપોરા કરીએ અને પછી જઈએ આપણે બહાર ફરવા માટે. અને મિત્રો હું તમને એવું કહું છું કે નેક્સ્ટ લોકેશન હું ક્યાં ફરવા જાઉં, તમે કોમેન્ટ કરો. બોલો શું અહીંયા આવો. ભગવાન આનું નથી ખોટતું એક. અહીંયા આવું, અહીંયા આવું. હા બોલ. આવું હે, તાવડી હે, આવું હે. એને શું કહેવાય? કાથરોટ. કાથરોટ. હા તો આમાં શું હોય? એમાં લોટ. ક્યાં? લોટ નથી, આવું હે. પણ લોટ થઈ રહ્યો તો હું સામું જોવો પણ. લોટ તમે દરાવ્યો? ઓહો હા મિત્રો લે. તો હવે એક કામ કર, પણ એવું થોડું બાજરાનો રોટલો પરોઠા કરી નાખ. ઓકે, પરોઠા તમારી ફરમાઈશ હતી કે બાજરાનો રોટલો ને. એમાં હવે મિત્રો આખું બાજરાનું બાજકું પડ્યું છે, પણ એને દરાવવાનો ટાઈમ જ નથી મળ્યો. વાંધો નહીં, હાલો પરોઠા બનાવો ફટાફટ. હાલો ઓકે ડન. ડન ડન. અને મિત્રો નેક્સ્ટ લોકેશન હું ક્યાં જાઉં એ તમે મિત્રો કોમેન્ટ કરો. મુંબઈ ફરવા જાઉં, ક્યાં જાઉં તમે કોમેન્ટ કરો. ફાઇનલી મિત્રો અવાજ આવે છે, લગભગ લઈને આવે છે બધું આવી ગયું. ફાઇનલી મિત્રો દહીં ભાઈ મસ્ત બનાવ્યું છે, ક્યારની બનાવતી હતી ને એને ક્લિપું લેતી હતી કે હું આજે એને મસ્ત વિડીયો બનાવ્યો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો ગમે એ વસ્તુ આપણે શીખીએ ને તો ગમે એ આવડી જાય, એ આને સાબિત કરી દીધું. તો પછી કોંગ્રેચ્યુલેશન. બધું આવડતું જાય છે ધીરે ધીરે બધું. બસ આવું બરેલું કાચું પાકું ખાતા રહેજો તો મને આવડી જાય હમણાં. આ ખાઈ લે બસ. તો મિત્રો મસ્ત મજાનું દહીં પરોઠા ઠપકાર્યું અને મિત્રો સીધા પોઈન્ટ ઉપર આવીએ. તમે વિચારતા કે ભાઈ તમે ગામ મૂકીને ક્યાં રહેવા વયા ગયા, તમારો એટલો બધો વિરોધ થાય છે, શું કહેવાનું થાય છે? તો મિત્રો મારું જે કહેવાનું થાય છે ને એ તમારા ભાભી કહે. સાંભળો શું કહેવાનું થાય છે.
લાઈફ ઇઝ ટુ શોર્ટ, એન્જોય એવરી મોમેન્ટ. જિંદગી બહુ નાની છે, બધા જ દિવસો સારા ખરાબ હોય એને એન્જોય કરતા કરતા વિતાવી લ્યો. બસ કાંઈ નહીં, મૂકો બાકી બધું, હાલો ફરવા જવું હે યસ. મિત્રો મસ્ત હે ને, આમ જો મસ્ત વરસાદી માહોલ થઈ ગયો હે અને જવું હે ફરવા. વિડીયો જોતા જાઉં અને બસ હું બધા વિડીયો જોઉં, હું બધાય લાખ ઉપર જ જઈએ વ્યૂ, તો બધાને થેન્ક યુ સો મચ, બસ દિલથી થેન્ક યુ. અને હવે હાલો જવું હે ફરવા, તો ચલો કન્ટિન્યુ. અને મિત્રો હું અહીં જેદુનો આવ્યો હું તેદુનું હે ને ગાડી ધોરાવાનું પરિયાણ કરું હું. કોઈક મુહૂર્ત જોઈ દો ને મિત્રો ગાડીનો, આમ તો જો ધોરાવાનો મેળ જ નથી આવતો. શું કેવું તારું? બ્રેક નહીં લાગે. મિત્રો અહીંયા ને 2-3 બીચ છે. એક બીજા બીચ ઉપર આવ્યો ન્યા ને જોવા મોકલી છે. હે રાઈડ હે, ટુ વ્હીલ વાળી રાઈડ હે, ઉડકી વાળી રાઈડ નથી. ટુ વ્હીલ વાળી કરવી હે? કરવી? યસ. હાલો મિત્રો મસ્ત ઓલી ટુ વ્હીલ કઈક વાળી હોય ઈ કરવી. હાલો મિત્રો રાઈડ કરવા જતા હતા ને એના પેલા મેડમ કે મસ્ત ગોલો ખાવો છે. આવી ગયા મસ્ત મજાનો ગોલો ખાવા માટે. અને એ પણ મિત્રો જૂના દિવસો યાદ કરશું. આજે આપણે હરિવારો ગોલો ખાવો. શું કેવું મિત્રો? કેટલા ટાઈમ પછી આપણી જૂની યાદો હે ને તાજા કરશું ને મસ્ત હરિવારો ગોલો ખાવ. મને હાલો કેમ હે? મસ્ત ને મિત્રો? મસ્ત મજાના બે હે ને દરિયા કિનારે ડોલીએ છીએ. મેં કીધું પગ પલાર નહીં કે ના રે ના. અને એક દિવસ આને પેલા આવ્યો હતા ને મિત્રો, પગ પલારવામાંથી બાઈતી હતી મારા. લે એ મિત્રો એકલા શું મજા આવે લે એવું કે મિત્રો મને ના ગમે, કેમ કે આપડા મોજા પલરી જાય, આ તે પલરી જાય. એમાં ખીચ ચડી ગઈ. જો ભાઈ ગયો મિત્રો, આવી જાય ખીચ તો ચડી છે. તૂટી જા બટુ માની જા ને મિત્રો. એમાં મિત્રો માર ન થાવ પછી જો ઉઘાડા પગે મસ્ત ગાડી પાર્કિંગ કરી બે જઈ પગ તો પલારવા જ પડશે, એમ હાલશે અહીંથી ઉતરવાનું નથી. આડો ઠેક અહીંથી અડ્યાલ ઉતર હાલ ઉતર પોઈન્ટ ની ફાઇનલી મિત્રો માન ઉતર. જોજો નીચે કાંટા હશે મિત્રો. મને કે ચપલા ઉતારીને જાવ. વાવ બહુ જ મસ્ત. કેવું મસ્ત ફીલ થાય ને, કાંટા લાગશે કેવું સરસ ફીલ થાય. ફાઇનલી હે ને યાર ની કેતી છે ને હકાવું હે બે જા. તો હકાવ લઈ બે યાર એવું હે. ચાલો મિત્રો કોણ અકાઉન્ટ છે? હે અકાઉન્ટ તમારે? હા તો તમારે એ બસ બે યાર ટાણા બે ગઈ. ઉભી રાખ મિત્રો. ગેર વગરની ગાડી છે આ ભાઈ. એમાં ગેર ના આવે. ટાણા ફાઇનલી મિત્રો આપણી યાત્રા સફળ ઉતરી જાય સમાપ્ત થઈ ગઈ. મજા આવી મિત્રો. પગ ફાઇનલી મિત્રો આમથી મોજું પણ બહુ જોરદાર આવે છે. પગ પલારો છે. ચલો હાલો ટાણા આવે અહીંયા ઉપર આવે છેટું ના જાય, કેમ કે માથે આગળથી મિત્રો અત્યારે ને પાણી ઘણું બધું વધી ગયું છે. આવ્યો મિત્રો આમ તો જો આવે જા ના આવ્યું આવે આમ જો ઘણા બધા મોજા આવે નથી જવું. શું હાલ મિત્રો એને આમ જો આવ્યું ને પાકું હાલ આઈ જા. આના પેલા આવ્યા હતા ને મિત્રો ત્યારે હે ને મારા આમ બાઈથી હતી મિત્રો. આ પગ પલારવા હાટું થઈ. પગ ના પલાળવા દીધા મિત્રો. બોલો કે હાલ આવું કે નથી આવું? હજી તો રાજની વાત છે, આવું ખોલતી નથી. એમાં મિત્રો એ કે પગ પલારવા મેં નથી પલારવા. એ કે તો મેં કીધું હાલો ઘર ભેગી ના થાય. હું નીકળી વયા ગયા ફટાફટ કરે અમે કામ. મિત્રો મસ્ત મજાની બીચ ઉપર ચક્કર મારી. મસ્ત મજાનું પેન્ટ પલરી પણ ગયું તમારી વાહે, પણ કંઈ કહેવાય નહીં.
અને મસ્ત મજાના મિત્રો આ ઝીંકા ઝીંકા હે ને આ તો મોટું આને શું કહેવાય હંખલા કહેવાય ને હાલો બેજા હાલો તો મિત્રો મસ્ત મજાના પાછા આવી ગયા અહીં ઘરે અને આ દરિયા કિનારેથી વીણતી હતી ને એ આ ખામણામાં નાખે એ કંઈ ના દેખાય ભાઈ આવા કાંકરા થાય નીચે જડે આ નીચે જડે આને કહેવાય મિત્રો આ વાંથી લીધા જ્યાંથી આ લીધું ને મસ્ત વ્હાઈટ સફેદ છે ને ભલે વાંધો નહીં તો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં બધાને જય શ્રી રામ બાય બાય